એટેન્શન ને અવેરનેસ ની અંદર શું ફરક હશે એમ? આટલું બેઝિક ઇન્ક્વાયરી ભાગ્યે કોઈ મિત્ર હું જે જવાબ આપીશ મારો અનુભવ હિસ્સો ઓછો હશે અને મનોમય કોર્સનો અભ્યાસનો હિસ્સો બરાબર. હવે હું જવાબ એટેન્શન એટલે ચિત્ત એ આપણા મનોમય કોર્સ મન બુદ્ધિ ચિત્ત 24 જે અનાત્મ તત્વ છે પ્રકૃતિનો હિસ્સો હા, એ એનું કોમ્પોનન્ટ છે. કોનો કોમ્પોનન્ટ છે? એ 24 તત્વ પ્રકૃતિનો એ હિસ્સો છે. અચ્છા. જેવી રીતે આપણે સ્મૃતિ, અહંકાર, અચ્છા, એવી રીતે એટેન્શન એટલે ચિત્ત. એ ઘણા સંતો થોડું સ્થૂળ રીતે ઘણી જગ્યાએ મન પણ બરાબર, મન હોય તો માળવે જવા. બરાબર. અમુક સંતોએ એને ધ્યાન પણ કીધું. બરાબર. એક જ વિભાવના માટે વપરાયેલા અલગ એટલે ચિત્ત તત્વનું જે ક્વોલિટી છે એ ક્યાંથી આવે છે? ચિત્ત તત્વની અંદર જે ભાન છે, એટેન્શન એટલે ભાન, એ ભાન ક્યાંથી આવે છે? એટેન્શન અને અવેરનેસ, એટેન્શન અને ભાન. તો અવેરનેસ એટલે ભાન, બોધ, એ આ હિસ્સો છે. એમ નહીં, તમે અત્યારે હાજર છો, એટેન્શન અત્યારે તમારું અહીંયા છે તો તમને ખ્યાલ આવે છે એટલે બહુ ભાન થાય છે. એટલે એટેન્શનની અંદર ભાન નામનું તત્વ છે કે નથી? ભાન નામના તત્વને ભીતરથી જન્માવવા માટે કયું ટૂલ છે? કઈ ચિત્ત નામનું ટૂલ છે, એટેન્શન. એ હથિયાર છે, એ પોતે ભાન નથી. એટેન્શન અત્યારે મારા તમારા કેતનભાઈના એટેન્શનને અત્યારે ક્યાં હશે? મારું ચિત્ત અત્યારે બુદ્ધિ કેન્દ્રની રાણી છે, કારણ કે મારો રસ એટલો બધો છે. તમને મારી વાતચીત ઉપરથી ખ્યાલ આવે વ્યક્તિને રસ. આપણે એમ કરી એટલે એટેન્શનને એક અલગ રીતે સમજી, એટલે આપણે સાયન્ટિફિક રીતે સમજવું છે. ઇમ્પ્રેશન ફૂડ અંદર જાય છે, ઇમ્પ્રેશન ફૂડ અત્યારે છે. હવે ઇમ્પ્રેશન ફૂડ બાળક હોય ત્યાંથી જવાનું ચાલુ થાય એટલે એના કુટુંબનું જે હોય, એની આજુબાજુનો સર્કલ હોય, સંસ્કૃતિ હોય, ધર્મ હોય, એના બધા બ્રેન સેલ થ્રુ માઇન્ડ આગળ જાય. હવે આ માઇન્ડ જેને આપણે માઇન્ડ કહી છે ને, એ જડ વસ્તુ છે, એ ડેટા છે. હવે અહીંયા પ્રોબ્લેમ, હવે અહીંયા શું થાય છે? ઇમ્પ્રેશન અંદર આવે છે, માઇન્ડ આગળ, અને બ્રેન સેલ માઇન્ડ આગળ લઈ જાય છે. માઇન્ડ આગળ લઈ જાય છે, માઇન્ડ આગળ પોતાની આગળ કોઈ કંઈ છે નહીં. આ જે એટેન્શન નામનું તત્વ છે ને, એ એટેન્શન નામનું તત્વ એની હારે આઈડેન્ટિફાઈ થાય છે. આ જે કન્ડિશનિંગ છે એની હારે મન હારે, એટલે મન એક્ટિવ લાગે છે, પણ એટેન્શન એને બળ ના આપે. અચ્છા, એટેન્શન છે એ પ્રગટ થયું છે અવેરનેસમાંથી, અવેરનેસ પ્રગટ થઈ છે કોન્શિયસનેસમાંથી. બરાબર. હા. એટલે એટેન્શન છે ને એ ડિવાઇન બાળક છે, એની અંદર ભાન છે, એની અંદર બધું છે. 24 કલાક એટેન્શન હોય ને, એ 24 કલાક હોય. એટલે હોય 24 કલાક, પણ કાં ભૂતમાં કાં ભવિષ્યમાં જોડાયેલું હોય, એટલે મન સાથે જોડાય. હવે આપણે આ જે આધ્યાત્મની સાધના છે એને એટેન્શન જે આઈડેન્ટિફાય આની હારે થાય છે એનાથી અલગ કરવાની પ્રોસેસ. બરાબર, બસ આટલું મારે કહેવાનું. એ આપશે બોલી ગયા એ વિધિને ગુરુજીએ છે બાયફર્કેટેડ એટેન્શન. સામાન્ય શબ્દોમાં આપણે મેડિટેશન. ના, એટલે તમે એમ સમજો, શબ્દનો અર્થ અને શબ્દનો સંકેત. તમારા માટે મહત્વની વસ્તુ છે ને શબ્દ નહીં, શબ્દનો અર્થ નહીં, શબ્દનો સંકેત છે ને. નકર શું થાય? સંકેત તરફ કોઈ દી આપણે જાય જ નહીં. સંકેત છે ને એ તમારી અંદર હાયર પ્રકારનું ઇમોશન હોય ને તો જ સંકેત તરફ તમે જાઓ. હવે ચિત્તને, એટેન્શનને અંતતઃ ભીતરની દિશા આપવા, પછી ડિવાઇન બાળક
પોતાનો રોલ એ વધુ સુકે, વધુ ક્વોલિટેટિવલી એ અદા કરી શકે. ભીતર ચિત્તની દિશા. હા હા એટલે હવે તમને સમજાવું. જો એટેન્શન છે ને, હવે શું થયું, આપણી આગળ 3 પ્રકારની રિયાલિટી છે. એક સાયકોલોજીકલ રિયાલિટી, એક ફેક્ચ્યુઅલ રિયાલિટી અને એક ટ્રુથની રિયાલિટી. હવે આપણે સાયકોલોજીકલ રિયાલિટીમાં જીવીશું. શબ્દ અને વિચાર, એસોસિએશન ને એ બધું જે હોય તે આખો દિવસ. હવે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે તમે ફેક્ચ્યુઅલ રિયાલિટીની અંદર પ્રવેશ કરો છો. ફેક્ચ્યુઅલ રિયાલિટી એટલે પેલું કામ તમારે, એટલે આ જે સાયકોલોજીકલ જે રિયાલિટી છે એ ફેક્ચ્યુઅલ રિયાલિટીને જોવા દેતું નથી ને ટ્રુથને જોવા દેતું નથી. એટલે સાયકોલોજીકલ વર્ડમાંથી ટ્રુથના વર્ડની વચ્ચેની બિટવીન કડી છે એ એટેન્શન અથવા વર્તમાન ક્ષણ છે. અને એના થ્રુ તમે ટ્રુથ તરફ જવાની પ્રોસેસ કરશો. અચ્છા, વર્તમાન હવે તમે શું થાય, વર્તમાનમાં આવ્યા એટલે તમારી બુદ્ધિ છે, એટલે તમારી બુદ્ધિની અંદર આ વર્તમાનનો પ્રકાશ જવાનો છે. અને વર્તમાનનો પ્રકાશ જવા દ્વારા શું થશે, હવે તમે અત્યારે આ બોડીની અંદર હાજર છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં છો, એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ તમારી અંદર શું હાલે છે એક. અને બહારના જગતમાં તમે જો વિચારોની અંદર વ્યસ્ત ન હો તો બહારનો રૂમ કેવો છે, બહારના ચહેરાઓ કેવા છે એને તમે જોઈ શકો. એટલે બેઝિક વસ્તુ પ્રેઝન્ટ મોમેન્ટ અત્યારે શું કરશે, આપણી આંતરિક, અત્યારે જેને આપણે હું કહીએ છીએ ને, અત્યારે આપણે જનરલ માણસો હું કરે છે ને, એ આખા હુંથી પરિચિત કરશે, તમારા અનરિયલ હુંથી અથવા તો ફેક્ચ્યુઅલ, અત્યારે ફેક્ચ્યુઅલ હું છે એની, એટલે ફેક્ચ્યુઅલ હુંથી વાકેફ કરશે. અને એના દ્વારા એને એમ લાગશે રાગ, દ્વેષ, ભય, ઘૃણા અને પોતાની જે ઇમેજો બનાવેલી હશે ને એ બધી તૂટતી જશે. પોતાનો સાચો પરિચય, જેને હું પોતે કહે છે એનો સાચો પરિચય થતો જશે. આટલું કામ પ્રેઝન્ટ મોમેન્ટ કરશે. આનાથી આગળ નહીં કર્યા ગયા. મેં તમને જેટલું કીધું ને એટલું કામ કરશે. અને આ ડિવાઇન છે, આ ડિવાઇન છે. એટલું આજે બહુ સરસ વાત છે. હા, બહુ સરસ. હા, મને આનંદ છે કે આટલી ડેપ્થ સાથેના કોઈ સાધક સાથે. બરાબર. ના, મારા માટે તો તમે એમ સમજો, મારી લેબોરેટરી પ્રેઝન્ટ મોમેન્ટ જ છે. પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ, કોન્શિયસનેસ આ મારી લેબોરેટરી છે. આ સિવાય હું ક્યાંય જાતો નથી. આજે વર્ષો પછી મેડિકલ લેબોરેટરીમાંથી આપે મને આ લેબોરેટરી મૂકી દીધા. વાહ વિનુભાઈ વાહ, ખરેખર હું તમને પ્રણામ કરું છું. ના, પ્રણામ. એટેન્શન છે ને, હવે તમે વિચાર કરો, એટેન્શન છે એ, હવે સાચું કહું ને, તમે 24 તત્વો કીધા ને, એની અંદર ચિત્ત 2 પ્રકારના છે. એક ચિત્તની અંદર ડેટા રહે છે ઈ ચિત્ત, અને એક એટેન્શન છે જેની અંદર એટેન્શન છે ઈ ચિત્ત છે. એટલે ચિત્ત શબ્દ 2 રીતે વપરાય છે. તો હવે આ ચિત્ત એટલે હવે ચિત્ત ફસાઈ ગયું છે ને, જે મન સાથે આઈડેન્ટિફિકેશન છે ને, ત્યાંથી છોડાવવા માટેનું પહેલું સ્ટેપ છે એ વર્તમાનમાં હાજર થઈ જવાની પ્રક્રિયા છે. એ તમને છોડાવશે. એટલે બીજી રીતે કહું તો થર્ડ આઈ ખોલશે. કેવી રીતે થર્ડ આઈ કેવી રીતે ખોલશે? વર્તમાન ક્ષણ. હવે વર્તમાન ક્ષણમાં આપણે ન હોય, માનો કે આપણે વર્તમાનમાં ક્ષણમાં નથી, તો વિચાર આપણને જે કહેશે એ પ્રમાણે હાલશું, અથવા વિચાર આપણને જે જગ્યાએ લઈ જાય એ જગ્યાએ. અચ્છા, વર્તમાનમાં તમે આવો છો, તો વર્તમાનમાં જેવા આવો છો તો જે વિચાર તમને લઈ જતા હતા એ વિચાર તમારા માટે દ્રશ્ય થઈ ગયા. આ ક્ષણમાં તમે જાઓ તો એ દ્રશ્ય થઈ ગયા. તો એ દ્રશ્ય થઈ ગયા એટલે અત્યારે જે ત્રીજી આંખ આને કહેવાય ને, આ ત્રીજી આંખ એટલે ડાયરેક્ટ રીતે આત્મતત્વ જ એને જોવે છે. ડાયરેક્ટ રીતે ભાન નામનું તત્વ છે એ એને જોવે છે. એટલે આટલું આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ કરી શકે. ઠીક છે. અને પછી હજી આપણે જ્યારે મળશું ને તો આખું સાક્ષીત્વ કેવી રીતે પ્રગટ થાય. સાક્ષીત્વના 3 સ્ટેજ છે. એટલે આપણે અવેરનેસ કહીએ છીએ ને, અવેરનેસ નો જન્મ તો રેરેસ્ટ ઘટના છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકો એ તમારો પુરુષાર્થ છે. આ પુરુષાર્થ તમે જે કરી શકો ને એ આ છે. અવેરનેસ છે એ કૃપાનું તત્વ, ત્યાસનું પરિણામ છે. ત્યાસ.
એ રામકૃષ્ણ બહુ સરસ વાત કરે કે સીડી ચડી જાવી એ પુરુષાર્થ છે. પછી કૃપા, ડિવાઇન બ્લેસિંગ્સ, પ્રસાદ, ગુરુજીએ તેને હેલ્પ, એ તત્વ કયું છે? હે એ તત્વ કયું છે? બરાબર તો કે અગાસી ઉપર ચડી ગયા પુરુષાર્થ છે. બરાબર આપણે તો પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા. પછી અવેરનેસ તરફ એ અગાસી ઉપરથી જમ્પ છે. માનો કે આ તમે જે આટલું બોલ્યા એ શેનો વિભાગ છે? ના, વિભાગ શેનો છે? એ વિભાગ ગુરુજીની રીતે ના એ નહીં, એટલે ઓમ સ્મૃતિનો વિભાગ છે બિલકુલ, અરે મોટો એમ નહીં. એમને જો સ્મૃતિનો વિભાગ હોય તો એ આપણને અટકાવશે, બરાબર છે, બરાબર. દર્શનમાં અટકાવશે. એટલે આપણે પેલી વાત કરી શબ્દ અર્થ. તમે અત્યારે અર્થ જે આપણા બ્રેઇન સેલની અંદર જે પડેલું છે ને એનો અર્થ બતાવો છો, અને એ અર્થ છે ને એ દર્શનને અટકાવે છે. દર્શનને અટકાવે. માનો કે તમને અત્યારે સંતોષી થાય છે, તમે માનો કે રામકૃષ્ણ પરમહંસનું દ્રષ્ટાંત આપો છો, એના દ્વારા તમને સંતોષ થાય છે, અને એ સંતોષ દ્રષ્ટિત્વમાં નહીં જવા દે. એમાં નહીં જાઓ. એ મોટો અવરોધ બની જાય. અવરોધ. એટલે તો એને 52 કહ્યું ને, 52. ના એટલે તમને હવે પછી શરમ આવશે જ્યારે આ બુદ્ધિ એની રીતે કામ કરવા જશે ને તો. એ આપણા ભાવ કેન્દ્રને થોડુંક જળજળાવે. હા જરૂર. ના એટલે એ નપુસક છે. આ જે ઇન્ફોર્મેશન છે એ નપુસક છે, દર્શનની ભૂમિકામાં જવા માટે આપણને અટકાવશે. આટલું ખાલી આજના પૂરતું આજે. દેવી પાર્વતી આ બધા પ્રશ્નો કરે છે. વિચાર હા એ અટકાવમાંથી, અવરોધમાંથી નીકળવા માટેની ના એટલે આપણે ડાયરેક્ટ અત્યારે તમે કોઈ વચ્ચે એસોસિએશન ન કરો ને, આપણે ડાયરેક્ટ જ વાત કરી છે. આપણે કોઈ રામકૃષ્ણ પરમહંસની જરૂર નથી અત્યાર પૂરતી. આપણે ડાયરેક્ટ વાત કરી છે, અને એના દ્વારા દર્શનની ભૂમિકાએ આપણે જઈ શકીએ છીએ. એવું એટેન્શનને આપણે ફિઝિકલ બોડી પાસે લઈ જાય. ના એટલે તમને હું વાત કરું છું, તમે બેકમાં વયા જાઓ છો, સ્મૃતિમાં વયા જાઓ છો. એટલે મારી વાત છે એ સ્મૃતિના વિભાગમાં જમા થાય. જતી રહે છે. 9:30 ની આજુબાજુ બધા ઓનલાઈન આવે. બરાબર કોઈ ભૌતિક કે સાંસારિક એમાં નિયમ જ નથી. બરાબર. સમયનો બીજો ત્રીજો ગ્રુપમાં આવવાનો કોઈ નિયમ કાંઈ છે નહીં. હા પણ બધા સમર્થથી બધા મિત્રો ઓનલાઈન જોડાઈ જાય. બરાબર. પછી અમે ઓસ્ટ્રેલિયન પુસ્તક એ એરાઉન્ડ 20-22-25 મિનિટમાં છે. બરાબર. ત્યાર પછી મેં આપને કહ્યું ના એટલે ઓમ તમે આ વાંચીને તો પ્રેક્ટિકલ જ કરવા માંગો છો ને? પછી તો સૌ વ્યક્તિગત ના વાંચન છે એ અભ્યાસનું કરો, એ તો બરાબર. પ્રેક્ટિકલનું નથી. બરાબર. અભ્યાસ પછી પ્રેક્ટિકલ, વ્યક્તિગત, પર્સનલી. એટલે તમારા ગુરુજી પ્રમાણે તમે આપણે શું કહેવાય, ચોકટનો રાજા છે ને એ બરાબર માહિતી બરાબર લઈ શકે ને, પેલો નકશો લે. એટલે ચોકટનો રાજા છે એ નકશો સાચો લે પેલા, એ પછી ઇમોશનલનો રાજા છે એ પ્રેક્ટિકલ કરે. લાલનો રાજા. હા લાલ છે. આ બેનું એસોસિએશન થાય ને તો જ કામ પછી થાય. યાત્રા થાય. બસ. એટલે અત્યારે અમે ગુરુજી જે સૂત્ર છે હા એ પૂરું કરી નાખ્યું. ગુરુજી બહુ જાણીતું હોવા છે સૂત્ર. એ આમ જ્ઞાન માર્ગનું એ ફંડામેન્ટલ છે. Work starts with study of system. કોઈ પણ સાધના પદ્ધતિ જ્ઞાનમાં એ પ્રારંભ કેવી રીતે થાય? સ્ટડી ઓફ સિસ્ટમ. બરાબર. એ બરાબર. એટલે કે શાસ્ત્રના અભ્યાસથી. બરાબર. આપણે ત્યાં એ નકશાને શું કીધું? અભ્યાસ, ચિંતન, વાંચન, વિધિ નકશા. હા શ્રવણ મનન નિધિ ધ્યાન. ગુરુજી વર્ક સ્ટાર્ટ્સ વિથ સ્ટડી ઓફ સિસ્ટમ. ના એ તો સાચી વાત છે. નહીં, હજી અધૂરું છે. હા બટ એમ ઓફ વર્ક, હા એ બરાબર. સાધનાનો હેતુ. હા સાચી વાત છે.
But aim of work is not the study of system. આ જે મિત્રો ગુરુજીએ ઠારામાં છે એ આ એનું ધ્રુવ વાક્ય છે. એટલે તમે જો ઓસ્પેન્સ્કીનું જીવન જોવો ને તો ઓસ્પેન્સ્કી છેલ્લે એમ કહે છે હું આ સિસ્ટમનો ત્યાગ કરું. હા, એ આ સૂત્રના ટેકામાં આવ્યું. વાહ વિનુભાઈ, બહુ મને ગયું. એ અંતતઃ બુદ્ધ આનંદની આ જ સ્ટોરી છે. બધાની સ્ટોરી આ છે. રામકૃષ્ણ પરમહંસ હોય કે ગમે એ હોય. અને આપણે એક સરસ સૂત્ર આપ્યું. હા, એ સ્મૃતિ જ અવરોધ બની જાય. હા, સ્મૃતિ અવરોધ. અને સ્મૃતિનું ડેકોરેશન જે હોય ને એ આપણને એટલું બધું ગમતું હોય ને તો ઓલા પ્રદેશમાં જ ન જાય. સ્મૃતિનું પ્રદેશ જ એવો હોય. એ ગલ્લાનું ફૂડ બનવા માંડે. હા, જ્યારે ગલ્લાનું હા, હા. કરીને ચોકટ અને લાલના હા, હા, એનો એ ફૂડ બને. બરાબર. એટલે આ વિચારો ઈશાવાસ્ય ઉપનિષદે ઘોષણા શું કહી? ઈશાવાસ્ય ઉપનિષદ એ અજ્ઞાની તો જાણી પાસે અજ્ઞાની જેને સિસ્ટમનો કોઈ અભ્યાસ નથી કર્યો, જે આ જે સ્કેલની વાતો આપણે કહી કલાક એ સ્કેલની કોઈને ખબર જ નથી. બરાબર. ઈશાવાસ્ય ઉપનિષદ હા, ઈશાવાસ્ય. એ અજ્ઞાની તો જાગી જશે પણ જ્ઞાની રહેવાનું છે. અચ્છા. જે ઈશારો આપે આવ્યો. હા, ના. ચોક્કસ. એટલે કે સ્મૃતિનો અવરોધ તો મોટો ડુંગર જેવો હતો. હા. ના એટલે સાચું તમને કહું ને, તમારી આખી ઉર્જાને જે ખેંચી જાય છે ને એસોસિએશન. હા, એસોસિએશન જે કાકાની મેં વાત અહીંથી આમ એટલે આ ક્ષણની અંદર આ ક્ષણની વાત થાય તો પણ એ લઈ જાય ભૂતકાળમાં. મને બહુ આનંદ થયો. મને ખાસ એક વાત કહી કે આપણે ઇંગિત કહી કે મારે મિકેનિકલ એસોસિએશનનો બોર્ડ વધારે હું એ બદલ આપને પ્રણામ કરું. હું સાચું કહું, રાજી એવી રીતે થાય છે તમે પ્રેક્ટિકલ કરશો. તમે બ્રેક મારશો ને જ્યારે ત્યારે કોઈ વાત હાલતી હોય ને ત્યારે તમારા એસોસિએશનને તમે જો અટકાવશો ને સેટબેક તો તમારો રસ્તો સીધો જ છે. અને કેતનભાઈને હું એટલે પ્રણામ કરું છું કે ગુરુ ગોવિંદ દોનો ખડે. ના, અહીંયા તો આપણે મિત્ર છીએ, આપણે તો ફ્રેન્ડ છીએ. આપણે